ક્યાંક એક વર્ષ મોડું લાગે, કારણ કે બીજે ક્યાંક કોઈ ઇમરજન્સી આવી હોય, કોઈનું કામ કરવું પડે એવું તાત્કાલિક, તો બીજા વર્ષે થાય. પણ આયોજનબદ્ધ રીતે કોઈને કોઈ મુશ્કેલી પડે એવી નથી. છોકરાઓથી ભણવાથી માંડીને અત્યારે મેં બે યોજના કીધી, બરોબર યાદ રહી છે ને? છોકરાઓને વધુ ને વધુ ભણાવો, અને ભણાવશો, કારણ કે આપણે ઇલેક્શન આવતું હોય એટલે હમણાં જ આ ઇલેક્શન ગયું છે એટલે આપણે બધાએ અહીંયા આગળ તો ચિંતન કરવું પડે એવું જ છે. પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે, ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે. પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું? તો એ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ કર્યું, અને આ વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ 2003માં પૂરું પાડ્યું. આજે 2024માં આપણે 10મું વાઇબ્રન્ટ કર્યું, અને આ 10મા વાઇબ્રન્ટનો ફાયદો શું થયો તમને? તો કે દુનિયાની સૌથી મોટી 500 જે કંપનીઓ છે, દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓ છે, એમાંથી 100થી વધુ ગુજરાતમાં છે, 100થી વધારે ગુજરાતમાં છે. અને ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે. સોલાર, PM સોલાર યોજના આપણા આખા ગામમાં, આ ગામમાં આયા છીએ તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એક ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કરીએ. એના માટેની યોજના તો છે જ, કુસુમ યોજના તો છે જ, પણ હમણાં આપણી PM સૂર્યઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય. એના માટેનું એક આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ ગામ થઈ જવું જોઈએ સોલાર માટે. એક ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને. બધા સાથ આપશો ને? હા, તો બસ તારે તૈયાર થઈ જાઓ. એટલે બે ફાયદા, એક તો વીજળી તમે જેટલી લગાવશો તમારા ઘરમાં તો વાપરવાની છૂટ, એ તો મફત જ થઈ જવાની છે. વધારે આપશો તેના પૈસા સરકાર આપશે. અને પછી ઇલેક્ટ્રિક વેહિકલ હવે તો બધા આવતા થઈ ગયા છે ને, એટલે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદી લેજો એટલે એ મફતમાં દોડતું થઈ જાય. ઘેર વીજળી હોય પછી ચિંતા નહીં ને. હા, આ યોજનાનો સૌથી વધારે આપણે બધા લાભ લઈએ. યોજનાઓ બધી હોય છે, પણ આમાં ઘણી વખતે શું આટલી બધી યોજનાઓ તમને કહેતા હોઈએ તોય અમારી પાસે એવા કેટલાય લોકો આયા હશે કે છેક એટેક થઈ આવ્યો હોય, હોસ્પિટલાઇઝ થઈ ગયો હોય તોય આયુષ્યમાન કાર્ડ ના કરાયું. એવું શાના માટે કરવાનું? આપણે કાર્ડ કઢાવી રાખવાનું. આપણે ઈચ્છીએ છીએ કે કોઈને એક પૈસાની દવા ના લેવી પડે. માન્ય નરેન્દ્રભાઈએ યોગાથી આયુષ્યમાન સુધી લઈ ગયા છે. યોગાથી આયુષ્યમાન એટલે આપણે કોઈએ બીમાર ના થવું હોય તો રોજ યોગા કરો. કાલે યોગા દિવસ છે ને, એટલે રોજ યોગા કરો તો બીમાર ના થવું પડે. અને છતાંય ક્યાંય ટાઈમ નથી મળતો